ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સાધુતાની મૂર્તિ સમા સંત પૂજ્યપાદ કેશવપ્રિયદાજી સ્વામી, પૂજ્યપાદ કૃષ્ણ વલ્લભદાજી સ્વામી, સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદો તેમજ ભાવિક ભક્તજનોને જય સ્વામિનારાયણ. ગઢડા અંત્ય પ્રકરણનું 12મું વચનામૃત વંચાયું. વચનામૃતનું નામ છે કરામતનું. ખૂબ સરસ અર્થશાસ્ત્રી કૃષ્ણવંદનદાસજી સ્વામીએ સમજાવ્યો. મહારાજ કે માન તો રાખવું જ નહીં. નિષ્કુળાનંદ સ્વામીની 64 પદીની કડી, જ્યારે એમ થાય કે આઈ એમ સમથિંગ, ત્યારે માણસનું પતન ધીમે ધીમે નિશ્ચિત છે. એક વખત કાગડો દુર્યોધનનું એઠું ખાઈ ગયો. પછી તો એ મીડો હંસ ઉડે જતા હતા એની બાજુમાં ઉડવા, અને હંસને કે હંસભાઈ તમે ઉડવાની કેટલી ગતિ જાણો? હંસભાઈ કે અમે તો સીધી ગતિમાં ઉડ્યા જાય છે. કાગડો કે અમે 18 ગતિ જાણીએ. કેટલી? 18. હંસ કે તો બતાવો કેટલી, કઈ રીતે તમે ઉડો છો? મીડા 2 પાંખે ઉડે ને આમ વાંકા ચૂકા ઉડે ને વગર પાંખે ઉડે. એમાં સમુદ્ર આવ્યો ને પડ્યો સમુદ્રમાં. એટલે હંસ એની પાસે જઈને પૂછ્યું કે આ કાગડાભાઈ, આ તમારી કઈ ગતિ? તો કે આ મારી અધોગતિ. માન આવે ને પછી જ તમામ દોષો ધીમે ધીમે આવવાનું શરૂ થાય છે. માન આવે, અવગુણ શરૂ થાય, અભાવ શરૂ થાય, દ્રોહ શરૂ થાય. સમઢિયાળાની અંદર પૂજ્ય કૃષ્ણજીવન સ્વામી, જોગી સ્વામીના ગુરુ માનદ સ્વામી, હરિભક્તોની વાડીએથી સ્નાન કરી અને આવતા હશે. રસ્તામાં મોટું શિવાલય, શિવજીનું મંદિર, અને ત્યાંથી પસાર થયા એટલે માનદ સ્વામીને થયું કે આપણે અહીંયા દર્શન કરતા જઈએ. દર્શન કરવા માટે આવ્યા, અને એ વખતે એ ત્યાં એક બાવાજી ખાટલે બેઠા બેઠા બીડી પીતા હશે. હવે એને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે અકારણ દ્વેષ. ક્યાંય પણ સ્વામિનારાયણ ભગવાનનું કે સ્વામિનારાયણના સાધુને જોવે ને એટલે મંડે અંદરમાં એ ક્રોધ વધવા. અને એમાંય એ કૃષ્ણજીવન સ્વામી, પૂજ્ય માનદ સ્વામીને એનું મંડળ જોયું ને આમ સમસમી ગયો મનમાં. કારણ ગોતતો તો ક્યાંક જો ભૂલ કરે ને તો હમણાં ઉપાડી લઉં. અમુકને માત્ર બહાના જોતા હોય ઝઘડવા માટે. એમાં બાવાજી વિચાર કરે છે, મનમાં સમસમી ગયા અહીંયા સ્વામિનારાયણના સાધુ, અને એમાં બરાબરી માનદ સ્વામી તો સંત મંડળ સાથે ભજન સ્મરણ કરતા કરતા ચપ્પલ સહિત પેલા પગથિયે ચડી ગયા. નીચે થોડું ઘણું બગડેલું ને એવું હતું, એટલે સંતોને એમ થયું કે આપણે ઉપર ચપ્પલ ઉતારીએ, ને બરાબરી પહેલું પગથિયું શિવજીનું ચડ્યા ચપ્પલ સહિત. આણે જોયા વિના બારોબાર કારણ તો ગોતતો હતો. અને આજે પણ આપણા જીવનની અંદર આ જ વસ્તુ બનતી હોય છે. સત્ય શું છે એ ત્યાં સુધી પહોંચવાનો કોઈ પ્રયાસ કરતું નથી, ને એટલા માટે ક્યાંક અકારણ પણ દ્રોહ થતો હોય. માત્ર આપણે બાહ્ય ક્રિયાઓ જોતા હોઈએ છીએ. બાહ્ય ક્રિયાઓ જોઈ અને અભાવ અવગુણ આવે. શ્રીજી મહારાજે તો ત્યાં સુધી લખ્યું, મહારાજ કે અભાવ અવગુણ લેવાનું બહુ અંતરમાં ઈચ્છા થાય ને તો ત્યારે લેવા, જ્યારે પંચ સાધુ હોય કે હરિભક્ત હોય, પંચ વર્તમાનમાંથી ખોટ આવે ને ત્યારે મહારાજ કે અભાવ અવગુણ લેવા. બાકી આપણને અભાવ અવગુણ લેવાનો કોઈ અધિકાર નથી. કારણ કે એની આંતરિક સ્થિતિ તો આપણે જાણતા નથી. એનું આંતરિક જીવન કેવું છે. ક્યાંક જો અજાણતામાં દ્રોહ થઈ જશે ને તો ધર્મવલ્લભ સ્વામી કે આ તો હાઈ ટેન્શન લાઈન છે, ક્યાંક અડી જવાશે ને તોય. ગુણાતીતાનંદ સ્વામી કે સાધુ ભગવાન અને ભગવાનના ભક્તો છે ને, ચિંતામણી સ્વામી કે રૂપાળી ન હોય, મનુષ્ય જેવી જ દેખાય,
એમ સાધુ ભગવાન અને ભગવાનના ભક્ત છે ને દેખાય મનુષ્ય જેવા, ક્રિયાઓ બધી દેખાય, કદાચ ક્યાંક ક્રિયાઓમાં પણ આપણને ઓલું દેખાય, પણ જો એ ક્રિયાઓ જોઈને ક્યારે અભાવ અવગુણ આવ્યો ને દ્રોહ થઈ જશે ને તો કોઈ કાળે છૂટશું મહારાજ કેના જીવનો નાશ થઈ જાય છે. અમદાવાદની અંદર એક સાધુ હતા અને એ સાધુ આમ એને બેસવા ઉઠવાનું આમ બહુ ઓછું ભાન, પણ ભગવાનનું ભજન કર્યા કરે. એટલે લૌકિક દ્રષ્ટિએ બધા એમ ગાંડું ગાંડું એવું કહીને બોલાવતા, કારણ કે ક્રિયાઓમાં એ ક્યાંય ઓલું નહીં, ટાઈમિંગ નહીં એવું. અને બરાબર એ વખતે થોડાક દિવસ ત્યાં અયોધ્યા પ્રસાદજી મહારાજ સભા કરીને બેઠા છે ને, પેલા સાધુ આવ્યા. સાધુ આવીને કીધું, બાપજી આવતીકાલે છે ને સવારે 10:30 વાગે દેવને થાળ ધરાવી દીજો વહેલા, કારણ કે મારે ધામમાં જવું છે બપોરે 12 વાગે. મનાય આ વસ્તુ, આટલું કરીને જતા રહ્યા. અયોધ્યા પ્રસાદજી મહારાજે બ્રહ્મચારીને બોલાવ્યા ને કહી દીધું કે ભાઈ આવતીકાલે દેવને વહેલા થાળ ધરાવી દીજો. તો ઓલા ઓડિયન્સમાંથી હરિભક્તો બધા કે મહારાજશ્રી એ કાંઈ એનું મનમાં ન લેવાનું હોય, એ તો ગમે ત્યારે શું બોલી નાખે કાંઈ ખબર ન હોય, એનું કાંઈ બહુ મનમાં ન લેવાય, ગણીને ગાંઠે ન બંધે, આપણે બધું આપણી રીતિ પ્રમાણે ચાલવાનું. પણ અયોધ્યા મહારાજ તો બધી રીતે વ્યવહાર કુશળ ને પીઢ હતા. બાપજી કે કાંઈ વાંધો ને, અમતા વહેલા થાળ ધરાવશું, અડધી કલાક ધરાવવાના તો છે જ ને, વહેલા ધરાવી દઈશું કે છે. તો પછી તો ચર્ચાઓ મીંડી થવા, અને આણે કહી દીધું તું પેલા સાધુ કે આવતીકાલે ભાઈ મહારાજ મને લેવા આવવાના છે, 11 વાગે અહીં મંદિરમાં ધૂન થશે, જેને આવવું હોય આવી જજો. એટલે બધાય જિજ્ઞાસાથી જાણવા માટે આવ્યા હતા. અને અમુક એવી પણ પ્રી પ્લાનિંગ કરીને આવેલા કે જો 12 વાગે લેવા ન આવે તો, અને એવું તો આપણને બધાને સારામાં સારું ફાવે, ફાવે નહીં, સારામાં સારું ફાવે. 11 વાગ્યા બધા ભેગા થઈ ગયા, દેવને વહેલા થાળ ધરાવી દીધા ને ધૂન શરૂ કરી. ધીમે 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 12:05 વાર હતી એટલે બધા તૈયાર થઈ ગયા હજડ બમ. અને પેલા સાધુ મીડા એ તો ભાવથી ધૂન કરવાની, જેવા 12ના ટકોરા પીડા ને એ જ વખતે આખા મંદિરની અંદર તેજ છવાઈ ગયું. અને શ્રીજી મહારાજ પ્રગટ થયા, પેલા સાધુને કે હાલો, અને બધાને કે લ્યો જય સ્વામિનારાયણ કહીને જતા રહ્યા. બાહ્ય પરિસ્થિતિ જોઈને કોઈ દિવસ અવગુણ અભાવ લેવો નહીં. બાહ્ય ક્રિયાઓ તો સામાન્ય હોય, પણ એનું આંતરિક જીવન એ આ લોકની દ્રષ્ટિએ કદાચ એ વ્યવહાર કુશળ નહીં હોય, થોડી ઘણી બુદ્ધિ ઓછી હશે, થોડી ક્રિયાઓ ઓછી થતી હશે, પણ ભગવાન તરફનું એનું ખેંચાણ, એટલે સત્ય વસ્તુ જાણ્યા પહેલા કોઈ દિવસ એ ક્યાંય કુભાવ પણ કરવો નહીં. કારણ કે પાછળ સત્ય શું છે એ તો આપણે જાણતા નથી. સંત હસન બસરી આમ દરિયા કિનારે નીકળેલા ને એ વખતે એને જોયું દરિયા કિનારે એક સ્ત્રીના ખોળામાં માથું રાખીને કોઈ યુવક સૂતો છે, બાજુમાં દારૂની બોટલ પડેલી, એટલે તરત મીડા કુભાવનાઓ સેવવા. કેવો આ લંપટ જેવું છે, સ્ત્રીના ખોળામાં દારૂ પીને માથું રાખીને સૂતો છે. હવે તો કળિયુગે માજા મૂકી છે. આવી કુભાવનાઓ સેવતા હતા ને અચાનક દરિયામાંથી અવાજ આવ્યો, બચાવો બચાવો મને. એટલે તરત જ પેલો યુવક ખોળામાંથી આમ ઊભો થઈ દોટ મૂકી અને પેલા માણસને બચાવીને બહાર કાઢ્યો. સંત હસન બસરીને એમ થયું કે દારૂ પીને સૂતો હોય આવી રીતે સ્ત્રીના ખોળામાં માથું રાખીને, એ કોઈ દિવસ ઊભો થઈને જાય નહીં. જાઓ તો ખરા, સાચું શું છે એ પૂછી લઉં. પૂજ્ય સ્વામી ઘણી વાર કહે છે, ખલાસ થવા કરતા ખુલાસો કરી લેવો. સ્વામીનું મુખ્ય સૂત્ર છે. સ્વામી કે ખલાસ થવા કરતા ખુલાસો કરી લેવો. આજે મોટા ભાગના પ્રોબ્લેમ ખુલાસો નથી થતો, અને એમને એમ સંબંધોમાં મંડે છે તિરાડ પડવા. એ પછી તમારા પારિવારિક સંબંધો હોય કે આપણા એ અધ્યાત્મના સંબંધો હોય, ક્યાંક અણસમજણ થતી હોય. અને એ ઘણી વાર તો એવા પણ પ્રસંગો બને કે અહીંયા દર્શન કરવા આવ્યા હોય
અને સેજ વળી સંતો ક્યાંક કામમાં હોય ને સામે ન જોઈ લે સામે જ મારે સામે દાંતી ન કાઢ્યા. હવે અહીંયા સંતોને ખબર હોય તમે અહીંયા લાઈનમાં આવતા હોય તમારે તો એક વાર કે બે વાર જેટલા 5 સંતો 5 વાર આમ કરીને પૂરું કરી દેવાનું ને તમારે તો. અમારે તો આ ગલોપા દુખી જાય છે બધાને સામે દાંત કાઢવાના ને આવે તો શરૂ જ રાખવાનું ને. એટલે જેમ મોબાઈલના ફીચર્સમાં ઓલું ઇમોજી આવે છે ને આવા ઇમોજી ક્યાંક બહાર પડે તો હવે લેવા છે. એટલે હવે એની પરિસ્થિતિ સામે તો જોઈએ આપણે માત્ર ને માત્ર આપણું વિચારીએ છીએ એટલા માટે દુઃખ થાય છે. અહીંયા સંત હસન બસરી આવ્યા એને તું ખુલાસો તો કરી લો શું વાત છે. આવી અને પેલી યુવકને એની પેલી સ્ત્રી બેઠેલી એની પાસે આવીને પૂછ્યું કે ભાઈ તમે આવી રીતે ખોળામાં માથું રાખીને સૂતા હતા ને મને આવી તમારા પ્રત્યે કુભાવનાઓ થઈ છે આમાં સાચું શું છે. અને ત્યારે પેલા યુવકે કીધું હું છે ને અમારા ઘરની અંદર હું અને મારી માં આ 2 જ સભ્યો છીએ પરિવારની અંદર. હું 3 થી 4 મહિના પહેલાં હું વહાણવટી દરિયા ખેડું છું. 3 થી 4 મહિના પહેલાં હું સામે કાંઠે ગયેલો માલ સામાન જહાજ લઈ માલ સામાન ભરીને ત્યાંથી ઉતારીને આવતો હતો ને મારી માને ખબર પડી કે મારો દીકરો આવે છે એટલા માટે એ મારા માટે હવે અમે તો શું છે કે દરિયો હોય ખારું પાણી હોય મીઠું પાણી પણ પીવાનું હોય નહીં. અને મારી માને ખબર પડી કે દીકરો આવે છે એટલા માટે એ મારા માટે પાણી ભરીને લાવવા માટે વિચારતી હતી. બોટલ ક્યાંય મળી નહીં ક્યાંક દારૂની બોટલ મળી ગઈ અને એને વ્યવસ્થિત ધોઈને સાફ કરીને એમાં મીઠું પાણી ભરીને મારા માટે એ લાવેલીની મીઠું પાણી પીને મારી માના ખોળામાં માથું રાખીને હું સૂતો હતો. વસ્તુ આ છે ક્યાં કઈ ભાવનાઓ આપણે ક્યાંક આપણી માનસિકતા ગોઠવી અને વિચાર કરી લેતા હોય છે કે આનું આમ જ હોય આ આમ જ હોય. હકીકતમાં વસ્તુ કાંઈક જુદી જ હોય છે. ટ્રેન જતી હતી અને એમાં એક 18 વર્ષનો યુવક અને એના પિતાજી બંને બેઠેલા. પણ પેલો 18 વર્ષનો છોકરો આમ ટ્રેનની બહાર નજર નાખે તો આમ લીલા છમ વૃક્ષો આમ પક્ષીઓ ગાયો ભેંસો ઘેટા બકરાઓ ખેતરમાં ક્યાંક ચરતા હોય તો એને જોઈને મંડે આમ ખુશ થવા તાળી પડે ઓહ ગાય જાય ગાય ગાય ઘેટા બકરા. 18 વર્ષનો છોકરો કેવો લાગે તમે વિચાર તો કરો. અને કેવું આશ્ચર્ય વ્યક્ત કરે કે પહેલી વખત જોતો હોય ને એ પ્રકારે આમ લીલું છમ ઘાસ જોવે એને જોઈને આમ તાળી પાડે. કાંઈ પણ વસ્તુ નવી જોવે ને તાળી પાડે ને આમ આશ્ચર્ય વ્યક્ત કરે. એટલે કોઈ આવીને કીધું કે ભાઈ તમે એક કામ કરો આને જામનગર લઈ જાઓ મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરો આ આગળ વધે એ પહેલાં. કારણ કે 18 વર્ષનો થયો આવડો મોટો થયો તે આવી ઝીણી ઝીણી બાબતો જોઈને આવી રીતે આમાં આશ્ચર્ય વ્યક્ત કરે છે. માટે તમે એને મેન્ટલ હોસ્પિટલમાં એ દાખલ કરી દો. તો એક ગાંડો હતો ને મેન્ટલ હોસ્પિટલની અંદર તો એને બસ એવું મગજની અંદર ભરાઈ ગયું જેમ આમ તાળી પડે ને એમાં આને ભરાઈ ગયેલું. કોઈ પણ આવે ને ભ્રમ ભ્રમ કોઈ પણ આવે તમારે જમવું તો કે ભ્રમ ભ્રમ આમ ઓલું કેમ ગાડી ચલાવતો હોય બસ આવું જ કરે. હાલો અહીંયા બેસી જાવ તો કે ભ્રમ ભ્રમ. તો એમાં એક દિવસ શાંતિથી બેઠેલો હશે ને કોઈ આવ્યું એટલે ડૉક્ટર આવ્યા ડૉક્ટરે બધું ચેકઅપ કર્યું બધી વ્યવસ્થિત રીતે જવાબ આપ્યા. એટલે ડૉક્ટરને એમ થઈ ગયો કે હવે આ સારો થઈ ગયો સાજો થઈ ગયો. એટલે ડૉક્ટરે કીધું કે જો ભાઈ હવે તું સારો થઈ ગયો છું બધા લક્ષણો બતાવે છે એક કામ કર તને હમણાં રજા આપી દઉં પણ એ પહેલાં હું બીજા દર્દીને તપાસીને આવું ત્યાં સુધી અહીંયા બેસ. તો કે ભ્રમ ભ્રમ હાલો વાહે બેસી જાઉં. ઓલાએ આવે ને કીધું કે આને મેન્ટલ હોસ્પિટલમાં ક્યાંક દાખલ કરી દો તો સારું. આવી રીતે આમ આશ્ચર્ય વ્યક્ત કરે સારું ન લાગે ટ્રેનમાં. અને બતાવો ડૉક્ટરને. પેલા એના પિતાજીને આંખમાંથી દળદળ આંહોડા ગયા અને એણે કીધું કે ભાઈ આ એકદમ સાજો નર્વો છે અને કોઈ પ્રકારની તકલીફ નથી પણ આ જન્મથી અંધ હતો
અત્યાર સુધી એણે મારી પાસે માત્ર થિયરિકલ જ્ઞાન મેળવેલું. અમે મુંબઈથી આવીએ છીએ, સૌરાષ્ટ્રમાં જઈએ છીએ, અમારા ગામમાં એક કોઈ ઓર્ગન ડોનેટ કરી એણે આંખનું ડોનેટ કરેલું, અને એ આંખ આને હમણાં મુંબઈથી ચડાવી અને નવી આંખ એને પ્રાપ્ત થઈ, અને અત્યારે અમે અમારા ગામમાં જઈએ છીએ. અત્યાર સુધી એણે મારી પાસે માત્ર ને માત્ર થિયરિકલ જ્ઞાન મેળવેલું, આજે એ પ્રેક્ટિકલ વસ્તુ જોવે છે ને એટલા માટે આશ્ચર્ય વ્યક્ત કરે છે. કેવડો મોટો અપરાધ થઈ જાય અજાણતા, આપણને ખબર પણ હોતી નથી, અને ધીમે 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 સત્સંગની અંદર હોય કે પારિવારિક સંબંધની બધી જ વસ્તુ આ જ રીતે ઘટતી હોય છે. અજાણતા નાના મોટા દ્રોહ થઈ જતા હોય, એના કારણે કેટલું મોટું એનું ફળ ભોગવવું પડતું હોય. અને એટલા માટે સુરત ધર્મવલ્લભ સ્વામી કે મખમલ જેવા રહેવું, આપણી ક્રિયા અને આપણું એ વર્તન મખમલ જેવું રાખવું. કારણ કે મખમલ કોઈને માર્યું હોય ને તો એને મજા આવે. આપણી વાણી, આપણું વર્તન એ મખમલ જેવું રાખવું તો એને પણ એ આનંદ આવે. બીજું કાંઈ ન કરીએ ને તો થોડો એને ટેકો કરતા જઈએ. પીપા પાપ ન કીજીએ પુણ્ય કિયા સો બાર. પાપ ન કરે, કોઈનો દ્રોહ ન કરે, ખાલી આવીને બેસે ને તોય વાલા ભક્તજનો આત્મદર્શન ને બ્રહ્મ દર્શન ને આત્મજ્ઞાનની વસ્તુ તો બહુ પાછળ છે. હજી આ વસ્તુમાંથી જ નીકળી શકાતું નથી. આજે જ સ્વામી બહુ સરસ બધી વાતો કરતા હતા કે આ એક ગૂંચવણમાંથી બહાર નીકળી જવાય ને તો ધીમે ધીમે આત્મજ્ઞાન ને આત્મદર્શન સુધી પહોંચી શકાય છે. પણ આ બધી નાની નાની જે બાબતો છે એમાંથી જ નીકળી શકતા નથી. માટે એકબીજાના હૃદય સુધી પહોંચવાનો પ્રયાસ કરવો. આજે અહીંયા સ્વામી કીધું ને આત્મીયતાના ભાવે, આત્મીયતાના નાતે જ્યારે અહીંયા ભેગા થયા છીએ ભક્તિ ક્ષેત્રના માધ્યમથી, અને રોજને માટે ઘનશ્યામ મહારાજને કેન્દ્રમાં રાખીને જ્યારે આવીએ છીએ, નાના મોટા અવગુણો તો એ દરેકમાં હોય ને હોય, પણ એને અવોઇડ કરી અને આગળ વધતા જઈએ. નથી પાણીપુરી ખાવા જતા ત્યારે પાણીપુરી વાળાના હાથ કે બધું અવોઇડ કરી દેતા આપણે કરીએ છીએ ને, હાથ ધોયેલા છે કે નહીં તો એને અવોઇડ કરીને પાણીપુરી હારામારી ખાઈએ છીએ. તો સત્સંગમાં આવીએ છીએ તો બીજાના એ અવગુણ અભાવ નાની મોટી એ દોષો વગેરે હશે ને હશે જ. પ્રેમની વ્યાખ્યા ઓલા 4 વર્ષના છોકરાએ એની બેન 6 વર્ષની એને પૂછ્યું, બેન પ્રેમની વ્યાખ્યા શું? અને ત્યારે એણે કીધું પ્રેમની વ્યાખ્યા એટલી કે હું તારા દફતરમાં રોજ ચોકલેટ મૂકું છું, મારા દફતરમાં હું ચોકલેટ મૂકું છું, તું મારા દફતરમાંથી ચોકલેટ રોજ લઈ લે છે, મને ખબર છે, છતાંય હું ત્યાં ચોકલેટ મૂકું છું, એનું નામ પ્રેમ. આ આત્મીયતા જેવા છે એવો સ્વીકાર કરતા જઈએ. આપણને જે મળ્યું છે બધું જ શ્રેષ્ઠ છે. હવે બીજે ક્યાંય ગોતવા જઈશું તો મળવાનું નથી. માટે જે મળ્યું છે એ શ્રેષ્ઠ છે ને એનાથી જ કાર્ય એ આગળ ધપાવવાનું છે. પણ એટલું યાદ રાખવું કે આ માનને કારણે, આપણા સ્વભાવને કારણે જો કોઈનો ક્યાંક દ્રોહ થઈ જશે ને તો ઘણું બધું એ આપણે ગુમાવી દઈશું. અત્યાર સુધી કરેલું તમામ ફળ એ જતું રહેશે. પેલા બાવાજી બીડી પીવે છે અને એ તો મનમાં સમસમી રહ્યા હતા, ક્યાંક જો આ સાધુ આવ્યા છે સ્વામીના શિવાલયમાં દર્શન કરવાની, ક્યાંક જો ભૂલ કરે ને તો વારો પાડી દઉં. અને જેવો એ માનદ સ્વામીને એમના મંડળે પગ મૂક્યો ચપ્પલ સહિત પેલા પગથિયે, ત્યાં ચપ્પલ ઉતાર્યાને બોલવાનું શરૂ કરી દીધું. ત્યાં સ્વામીનો સાધુ થવા આંધળો લાગે છે, એટલી ખબર ન પડે શિવજીનું મંદિર છે ને ત્યાં ચપ્પલ સહિત ચડી જાય છે. સ્વામીએ સાંભળ્યું પણ છતાંય સ્વામી કે હારો અમારી ભૂલ થઈ ગઈ એમ કરીને સ્વામી વળી નીચે રાખી દીધા ચપ્પલ. અને માનદ સ્વામી તો અંદર શિવજીના દર્શન કરી નીકળી ગયા. તો ઓલા બાવાજી તો એનું બોલવાનું ચાલુ ને ચાલુ. અહીંયા એ જે મંદિરના મહંત હતા ને એણે આ બધી ઘટના જોઈ
કે આખો દી બીડી પીધે રાખે છે અને ઓલા સાધુ બિચારા આવ્યા કાંઈ બોલ્યા નહીં તોય કહેવાનું ચાલુ ને ચાલુ. એને ગમ્યું નહીં પણ કહી ન શકે. સંતોએ કાંઈ કીધું નહીં, નીકળી ગયા, પણ બે વ્યક્તિને ન ગમ્યું. આ એક તો માનદ સ્વામીના હૃદયમાં બેઠેલા ભગવાન સ્વામિનારાયણ અને અંદર શિવાલયમાં બેઠેલા મહાદેવ શિવજીને ન ગમ્યું. કાંઈ કરવું નહીં ને બારોબાર બેઠા બેઠા અવગુણ અભાવ જોઈએ રાખવાનું, બસ કીધે રાખવું. કેવડો મોટો દ્રોહ છે ને કેવડા મોટા સંત. સંતો તો જતા રહ્યા. થોડા સમય પછી એક દિવસ રાત્રે સૂતા હશે અને એ વખતે બરાબર આંખ માંડી બળવા. શું કીધું તું એને? આ સ્વામીના સાધુ આંધળા છે. માંડી આંખો બળવા. બહુ મહેનત કરી જાણે આમ કોઈ આંખમાં શૂળ ભોગાવતા હોય ને એવું દર્દ થાય. કૂદકા મારે, ચીસો પાડે, પણ હવે એની તો કોઈ દવા નથી ને. અને એ એકાદ બે દિવસ સુધી બહુ દર્દ રહ્યો ને પછી એમને એમ આંખો જતી રહીને આંધળો થયો. ત્યારે એને પસ્તાવો થયો, ખ્યાલ આવ્યો. માનદ સ્વામીને ખ્યાલ આવ્યો કે ભાઈ આને ઓલા જે બાવાજી હતા એ આંધળા, ત્યાં કોઈએ કીધું કે સ્વામી તમારો દ્રોહ કર્યો ને, જો એને ભગવાને ફળ આપ્યું. માનદ સ્વામી કે એવું ન બોલાય. આ તો ભાઈ કરુણાળુ બધા સંતો છે, અજાત શત્રુતા. સ્વામી કે આપણે ન બોલાય. એ તેના સ્વભાવ પ્રમાણે બોલા હશે. અજ્ઞાની જીવ છે, એને શું ખબર કે આ સત્સંગ શું છે, આ ભગવાન કોણ છે. પણ મહારાજ એનું સારું કરે. આટલું કહી અને સંતો તો પછી એ પોતાની ક્રિયાઓમાં લાગી ગયા, પણ ભગવાને એને ફળ આપ્યું. સત્સંગમાં ઘણું બધું કર્યું હશે, ક્યાંક નાનકડો દ્રોહ થઈ ગયો હશે ને તો એનું ફળ ક્યારેક ઇન્સ્ટન્ટ મળે ને ક્યાંક થોડાક વર્ષો પછી પણ એનું ફળ એ મળતું હોય ને હોય. બાલ મુકુંદ સ્વામી વાંક્યા ગામ અવારનવાર પધારતા. હવે એ વાંક્યા ગામ, ત્યાં આલાવાળા દરબાર, મંદિરનું ફળિયું મોટું અને મોટું લીમડાનું વૃક્ષ. તો એ આલાવાળા દરબાર રોજ બપોરે એ લીમડાનો છાંયો ટાઢો થાય ને એટલે ત્યાં ખાટલો પાથરી અને એ ત્યાં આરામ કરવા માટે આવે. મંદિરનું પગથિયું ચડે નહીં, પણ ખાલી આરામ કરવા માટે જગ્યા વાપરે એટલી. કોઈ એમ કે આ ધર્મદાનું કહેવાય, તમે મંદિરે દર્શન કરવા જતા નથી, ક્યાંય ઓલું કરતા નથી ને ખાલી તમારા સ્વાર્થ માટે સુવા માટે અહીંયા વાપરો છો. હવે બાપુ હોય, કોઈ અમુક કહી શકતા હોય કે પછી તો કોઈ સામે પણ બોલે નહીં. અને આ દુનિયામાં ચાણક્ય એવું કહેતા કે દુનિયા में सबको सब चीज़ें मिलती है लेकिन अपनी गलती नहीं मिलती. માણસને બધી વસ્તુ મળે છે પણ પોતાની એ ભૂલ નથી મળતી. ગમે એટલું કોઈ કરે પણ પોતાની ભૂલ તો નહીં મળે. ઓલો મિસ્ત્રી સુવે, રોજ સવારે એના પત્ની ઉઠાડવા જાય કે ઉઠો ને હવે સૂર્ય ઉગી ગયો, તો કે તારે મને ઉઠાડવાનું નહીં, મારે ઉઠવું છે ને ત્યારે ઉઠીશ. સારું, બીજે દી પાછી ગઈ ઉઠાડવા માટે મહેનત કરે, ઉઠો ને હવે આ બધા કામ ધંધે લાગી ગયા માણસો, તમે હજી હુતા છો. તો કે મને છે ને મારી માએ ઉઠાડ્યો નથી કોઈ દી, મને હોવા દેતું. એટલે કે સારું. ત્રીજો દી તે ઉઠાડવા ગઈ કે ઉઠો ને હવે આ તમે જો નળિયા હોનાના થઈ ગયા, માથે સૂર્ય આવી ગયો. તો કે મેં તને કેટલી વાર કીધું તારે ઉઠાડવાનું નહીં મને. તો એની પત્ની ખાર ખાઈ ગઈ કે તો હું તાર્યો. તો ઊભો થઈને કે આખું ગામ મને મિસ્ત્રી કે તું ઉતાર્યો કે છે. તોય પોતાની ભૂલ તો એને એમાંથી કાઢશે. તો માણસને દુનિયામાં આ બધી વસ્તુ મળે છે પણ પોતાની ભૂલ નથી મળતી. પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી સંસ્કારની વ્યાખ્યા બહુ સરસ કરે છે. સ્વામી કે આ દુનિયાની અંદર આપણી સિવાય બીજા લોકો પણ જીવન જીવે છે એમ માનીને જીવન જીવવું ને
એ સંસ્કાર છે. આ દુનિયાની અંદર આપણી સિવાય બીજા લોકો પણ જીવન જીવે છે એમ માનીને જીવન જીવવું ને એ સંસ્કાર છે. ગાડી પાર્ક આપણે ગમે ત્યાં કરી દઈએ, બીજાનું જોઈએ નહીં, એ સંસ્કાર નથી. બીજાનું પણ વિચારીને ચાલવું કે ભાઈ આપણે અહીંયા ગાડી પાર્ક કરશું તો આપણી પાછળ કેટલા લોકોને તકલીફ થશે. સ્વામી ત્યાં નાના નાના બાળકોની સભામાં કે તમે કોઈનું પેન્સિલ કે રબર ચોરીને જશો, તમને કદાચ આનંદ થશે, પણ એના ઉપર શું વીતશે? કદાચ હાલો એ જગ્યાએ આપણું કોઈ ચેક રબર કે પેન્સિલ ચોરીને જાય તો આપણને કેટલું દુઃખ થાય છે કે મારી પેન્સિલ કોઈ લઈ ગયું ને કેટલા હાંફળા ફાંફળા થાય છે. તો આપણે બીજાની વસ્તુ લેતી વખતે આપણને પણ આ કેટલું દુઃખ થતું હોય. એટલે આ સંસ્કાર છે કે આપણે દુનિયાની અંદર જીવીએ છીએ પણ આપણી આજુબાજુ બીજા લોકો પણ જીવન જીવે છે એમ માનીને જીવન જીવવું, અને એનું નામ છે સંસ્કાર. બાકી તો દુનિયામાં એ નડતર રૂપ થનારા પણ એ ઘણા છે. મોટામાં મોટી સેવા હોય ને તો ગુરુ મહારાજ કે કોઈને નડવું નહીં ને એ સૌથી મોટામાં મોટી સેવા છે. આજે રૂપિયા માટે, જમીન માટે, એક શેઢા માટે ભાઈ ભાઈ ધારિયા ઉલાળતા હોય. કોઈએ બહુ સરસ લખ્યું છે, કભી વોટો કે લીએ મર ગયે, કભી નોટો કે લીએ મર ગયે, કભી જાત પાત કે નામ પર મર ગયે, कभी 2 गज जमीन के टुकड़ों के लिए मर गए. अगर आज भगत सिंह जिंदा होते तो वो कहते कि यार सुखदेव हम भी किन कमीनों के लिए मर गए. આજે નાની નાની બાબતો માટે એકબીજા સાથે ઝઘડાઓ આ તે. देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान. सूरज न बदला, चांद न बदला, ना बदला रे आसमान. कितना बदल गया इंसान, कितना बदल ગયા ઇન્સાન. કેટલો માણસ આ ફરી ગયો. આજે એકબીજાને મદદરૂપ થવામાં માણસ એ પાછી પાની કરે છે. ક્યાંક આજે કેમ છો એમ પૂછે ને તો એમ થશે કે આને કામ હશે ને તો જ પૂછતો હશે. એક 4 વર્ષનો નાનકડો ભાઈ અને એની 6 વર્ષની બેન, એ બંને છીપલા નદી દરિયા કિનારે રમતા હતા ને, છીપલા બધા ભેગા કર્યા. પેલા નાનકડા ભાઈ એટલે એને ખિસ્સામાં બધા 3 પેન્ટના 2 ખિસ્સા ને શર્ટનું ખિસ્સું છીપલાનું ભરી અને ચાલતા ત્યાં બંને ઘરે રમતા રમતા. એ 4 વર્ષનો ભાઈ આમ નાનકડો આગળ આમ ચાલ્યો જાય, એની બેન પાછળ ચાલી આવે, પણ એ નાનકડો ભાઈ એ આમ અદાથી ચાલ્યો જાય. હો, એમ કરતા કરતા વચ્ચે ઘરે જતા હતા, રસ્તામાં રમકડાની દુકાનો આવી. એટલે ઓલો નાનકડો એનો ભાઈ કે છે એની બેનને આમાંથી લેવું હોય કે હું લઈ દઉં. આ અદા છે, જો તો ખરા તમે. એની બેનને કે છે કે આમાંથી તારે જે જોતો હોય બોલ લઈ દઉં. એટલે આમ આખી ઓલો જે વેપારી હતો ને રમકડાની દુકાન, એ બધી જોવે છે. આ 2 ભાઈ બહેનના એક પ્રેમનો સંબંધ જે છે ને એ ઓલો વેપારી જોવે છે. એટલે આમ બધે જોયું પેલી બેને અને કીધું આ ઢીંગલી મને બહુ ગમે છે. એટલે ભાઈ કે બસ ઢીંગલી જ ગમે, બીજું કાંઈ લેવું હોય તો બોલજે, મારે 3 ખિસ્સા ભરેલા છે. એટલે પછી ઢીંગલી પેલો છોકરાએ પૂછ્યું કે ઢીંગલીનો શું ભાવ છે? વેપારી કે તારી પાસે એ ઢીંગલી પૂરતા રૂપિયા છે? તો કે હા છે, તમે ખાલી ભાવ બોલો. નાનકડા બાળકની અદા જુઓ તમે. એટલે પેલા વેપારી તો બધું સમજી ગયેલો. એણે કીધું કાંઈ વાંધો નહીં, તમે તું એક કામ કર, તારી પાસે જે કાંઈ હોય મને આપી દે અને હું તને ઢીંગલી આપી દઉં. એટલે એણે ઉપલું ખિસ્સું હતું ને આખું ખાલી કરીને છીપલા અહીંયા ટેબલ ઉપર મૂક્યા
એટલા ચાલશે કે હજી વધારે આપું? એટલે શેઠ કે ઉભો રે, મને પેલા જોઈ લેવા દે, આટલા ચાલશે. એમાંથી થોડાક એક બાજુ કરીને થોડાક છીપલા પાછા આપ્યા, આલે આટલા વધશે એમ કરીને પાછા આપ્યા ને ઢીંગલી પણ આપી. બેન પણ એટલી ખુશ થઈ ગઈ અને પેલો નાનકડો બાળક પણ એટલો ખુશ થઈ ગયો ને બંને ભાઈ બહેન જતા રહ્યા ઘરે. પછી મુનિ મેં પેલા વેપારીને પૂછ્યું, તમે શેઠ આટલી મોંઘી આ ઢીંગલી છીપલાને બરોબર આપી દીધી? ત્યારે પેલા વેપારીએ કીધું કે ભાઈ આ તો બધાય પ્રેમના સંબંધો, તને નહીં આમાં ખ્યાલ આવે. એનું હું તો હૃદય વાંચતો હતો ને બેનને વચ્ચેનો જે પ્રેમ છે ને, લાગણી, એને હું વાંચતો હતો. કેવો અદ્ભુત પ્રેમ. ભલે આજે એના મને છીપલાની કંઈ કિંમત નથી, પણ એના માટે તો છીપલા એ સર્વોત્તમ. અત્યારના સમયમાં એની બાળપણની પ્રમાણ જોવા જઈએ તો એના માટે તો આ છીપલાને શંખલા સર્વોત્તમ ને સર્વશ્રેષ્ઠ મૂલ્ય ધરાવનાર કિંમતી રત્નો છે. ભલે અત્યારે એ નહીં સમજે, પણ ભવિષ્યમાં જ્યારે સમજણો થશે ને ત્યારે એને પણ ખ્યાલ આવશે કે આ ઘોર કળિયુગની અંદર લાગણીને સમજનારો કોઈ વેપારી હતો. આ એક બીજા પ્રત્યેની પ્રેમની લાગણીઓ છે. વેદ વાંચવો વાલા ભક્તજનો સહેલો છે, વેદના વાંચવી ને અઘરી છે. ટીકા કરવી સહેલી છે, ટેકો કરવો ઘણો અઘરો છે. સલાહ આપવી બહુ સહેલી છે, સહકાર આપવો. સલાહ તો એમને એમ પણ માણસો એમ હાયલા થઈને આપતા છે, કાંઈ લેવા દેવા ન હોય તોય. મહેમાન આવ્યા ઘરે, છોકરાને કે પપ્પાએ કીધું છોકરાને પાણી ભરીએ. છોકરો કે મારે પાણી ભરવા નથી જવું, મને રૂપિયા આપો, મારે ચોકલેટ ખાવા જવું છે. એટલે એને પપ્પા કે શાંતિથી બેસ, હમણાં પાણી લઈને આવો. તે પાણી ભરવા ગયા ને એના પપ્પા, છોકરો બેઠેલો મહેમાન પાસે. એટલે મહેમાને કીધું કે જો બેટા ઘરે મહેમાન આવ્યા હોય ને તો વિવેક રખાય, રૂપિયા મગાઈને આમ આદર ભાવ રખાય. છોકરો કે મારા દાદા 90 વર્ષ જીવા, તમને ખબર છે? તો કે નહીં. કેમ? તો કે કોઈને સલાહ નહોતા આપતા ને એટલે. ઓલો છોકરો કે મને નથી લાગતું કે તમે જાજુ જીવો, કારણ કે પારકા ઘરે આવીને સલાહ આપી જાઓ છો. એટલે સલાહ આપવી બહુ સહેલી છે, સહકાર આપવો ને બહુ અઘરો હોય છે. પણ જ્યાં જ્યાં એ જરૂર પડે ને ત્યારે એકબીજાને સહકાર આપીએ. કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય ને એના ખભે હાથ મૂકીને ખાલી એટલું કહેશો ને કે ભાઈ તું ચિંતા ન કર, હું તારી સાથે છું, એ સમય બધું જ મુશ્કેલી એની દૂર થઈ જશે ને શેર લોહી ચડી જશે. ને આ પણ રક્તદાનનો એક પ્રકાર છે. માટે કોઈ પણ વ્યક્તિ મુશ્કેલીમાં હોય તેને મદદ કરીએ, એને ટેકો કરીએ. એના હૃદયની જે લાગણીઓ છે એને વાંચતા જઈએ. ચાર્લી ચેપ્લિન જ્યારે રશિયાના એરપોર્ટ ઉપર ઉતર્યો ને એ વખતે બોર્ડ મારેલું લુક લાઇક ચાર્લી ચેપ્લિન. એટલે કે ચાર્લી ચેપ્લિન જેવો દેખાવવાળા માણસો હોય ને એની સ્પર્ધા હતી. એમાં ઘણા બધા ચાર્લી ચેપ્લિન જેવા દેખાતા હશે ને એણે ભાગ લીધો. ચાર્લી ચેપ્લિનને થયું હુંય ભાગ લઉં આમાં. એટલે એણે પણ ભાગ લીધો ને રિઝલ્ટ આવ્યું, અસલી જે ઓરિજિનલ ચાર્લી ચેપ્લિન હતો ને એનો 7મો નંબર આવ્યો. અને એ વખતે ચાર્લી ચેપ્લિને માનવ જાત ઉપર કટાક્ષ કર્યો. When human being cannot judge human being, then how can he judge God? માણસ જ્યારે માણસને પારખી શકતો નથી, એના હૃદય સુધી પહોંચી શકતો નથી, તે ભગવાનને તો બધું ઘણું દૂર રહી જશે. માટે આ છે ને એક આપણું આ બધા જે પ્રેમના સંબંધોના પ્રસંગો કીધા ને, આ બધો પ્રેમ આપણા વચ્ચે કેળવવાનો છે ધીમે ધીમે. એકબીજા પ્રત્યે એ પ્રેમ કેળવતા જઈએ. સારી વસ્તુ હોય તો એ આપણા કરતાંય આપણી સાથેના જે ભક્તજનો હોય, પરિવારની અંદર પરિવારના સભ્યો હોય તો એને આપતા શીખીએ. ખાતર કાઢ્યું છે ગામડામાં, ઘણા કાઢ્યું છે ખાતર, કાઢીને જોયું હશે. નહીતર એ ખાતર કાઢવાનું હોય ને, પેલો ખેડૂત સવારમાં વહેલો ઉઠીને ખાતર કાઢતો હતો. અને ભાઈ એ તો જે ગંધાય ને પરસેવો વળી જાય ને, એ પહેલાંના સમયમાં બીજા કંઈ મશીનો હતા નહીં, હાથે તગારા ભરી ભરીને
એ ખાતર કાઢવાનું ને મોકલવાનું. તે બપોર સુધી એણે મહેનત કરી, પરસેવે રેબ જેબ ને થાકી ગયો ને એ બધું એટલું બધું ગંધાય. પછી બપોરે જમવાનો ટાઈમ થયો એટલે હાથ પગ ધોઈ અને જમવા માટે બેઠો તો ડીશ આમ છે આમ વળી ગયેલી ડીશ આવી. શાક આ બાજુ મૂકવા જાય તો રસો આ બાજુ આવે. આવી ડીશ આવી અને બધું પીરસાઈ ગયું ને પછી ઓલો એક તો ગરમ થઈ ગયેલો આ બધું કાઢીને આવી ડીશ આવી. દાળ આ બાજુ મૂકી તો અહીંયા રેલા ઉતરે છે. એટલે એના પત્નીને કે ઘરમાં હારી ડીશ નથી. એટલે એના પત્ની કે ડીશ તો છે પણ મહેમાન હાટું રાખી છે. ઘણા અભેરાઈ ઉપર વાસણો રાખતા હોય કે મહેમાનો આવે ને ત્યારે કાઢે. હવે ઘરના છોકરા ભૂખે મરતા હોય. હારી હારી બધી વસ્તુ હવે અહીંયા આને કાંઈ નહીં. એટલે ઓલા એના પત્ની કે મહેમાન હાટું રાખી. તો ઓલો ખાર ખાઈ ગયો. એ કે ખાતર કાઢવા મહેમાન આવે છે. વાત એ સાચી ને. ત્યારે આપણી પાસે જેટલું છે એને સારું કરીને એ પરિવારની અંદર પતિ પત્નીના સંબંધો હોય કે પછી એ પિતા પુત્રના સંબંધો હોય, મા દીકરાના સંબંધો હોય કે સાસુ વહુના સંબંધો હોય કે અહીંયા અધ્યાત્મ ક્ષેત્રની અંદર આપણે અહીંયા મંદિરની અંદર સત્સંગની અંદર ભક્તોના સંબંધો હોય કે સંતો ભક્તો વચ્ચેના પરસ્પરના એ સંબંધો હોય તો એને એ પ્રમાણે એ સાચવતા જઈએ તો એનું સુખ અને આનંદ કાયમીને માટે આપણને રહેશે ને એ રહેશે. વાસણ ભેગા રહેતા હોય ખખડે તો ખરા, પણ એટલા બધા ખખડવા નો જ ગોબા પડી જાય. એક જણાને આમ જમણો ગાલ છે ને હોજી ગયેલો. એટલે કીધું કેમ જમણો ગાલ હોજી ગયો? તો કે મારી પત્ની ડાબોડી છે. વાસણ ખખડે તો પણ એટલા બધા ન ખખડવા જોઈએ કે અહીંયા ખીલી વાગેલી. એક જણા લોહી લુહાણ થઈ ગયું કે અહીંયા શું વાગ્યું? તો કે ખીલી વાગી. તો કે ન્યા કેમ ખીલી? તો કે ખીલી મારી પત્ની સેન્ડલમાં હતી, એ નીકળીને અડી ગઈ. ખખડવાના તો ખરા પણ ગોબા પડી જવા ન જોઈએ. ઘર્ષણ તો અરે વાલા ભક્તજનો, આપણે કંઈક લખતા હોય ને તો નોટ અને પેનની વચ્ચે પણ સંઘર્ષ ને ઘર્ષણ થતું હોય તો આ તો જિંદગી છે. ઘર્ષણ થવાનું ને થવાનું જ છે. પણ પોતાની ભૂલો શોધતા શીખવું. મેં થોડુંક લખ્યું છે, ટાઈમ થઈ ગયો છે પણ તમને સંભળાવી દઉં. સંભળાવી દઉં ને. આજે બધા એમ કે છે કે અચ્છે દિન કબ આએંગે, બધાની એવી આશા છે ને. નહીં, એ વસ્તુ તો પછી છે. આપણે શું છે કે એ સત્તા ઉપર જે બેસનારા છે ને એના આધારે રહ્યા છીએ કે એ કાંઈક અચ્છે દિન લાએંગે. આપણે કોઈએ કાંઈ કરવું, અરે જાહેર પાણીની પરબે ગ્લાસને બાંધી રાખવા પડતા હોય એ દેશની સરકારને નહીં વિચારો બદલવાની જરૂર છે નાગરિકોના. આ ઘણા સમય પહેલા લખેલું કે આપણે બધા એમ કે છે કહીએ છીએ કે અચ્છે દિન કબ આएंगे, અને કોણ પૂછે છે ખબર છે? बिजली चोरी करता व्यक्ति पूछता है कि अच्छे दिन कब आएंगे. આપણે આપણું અંતર વાંચવાનું છે. યહાં વહાં કચરા ફેંકતા વ્યક્તિ પૂછતા है अच्छे दिन कब आएंगे. काम चोरी सरकारी कर्मचारी पूछता है अच्छे दिन कब आएंगे. टैक्स चोरी करता व्यक्ति पूछता है अच्छे दिन कब आएंगे. देश से गद्दारी करता व्यक्ति पूछता है अच्छे दिन. नौकरी पर देरी से व जल्दी घर दौड़ता कर्मचारी पूछता है अच्छे दिन कब आएंगे. राष्ट्रगान के समय बातें करते स्कूलों के कुछ लोग कहते कि अच्छे दिन कब आएंगे. स्कूलों में बच्चों को न भेजने वाले लोग पूछते कि अच्छे दिन कब आएंगे. घरों में हर समय सीरियल देखती महिलाएं पूछती है अच्छे दिन कब आएंगे. सड़क पर रेड सिग्नल तोड़ते लोग पूछते हैं कि अच्छे दिन. किताबों से दूर भागते विद्यार्थी पूछते हैं अच्छे दिन कब आएंगे. कारखानों में हरामखोरी करते लोग पूछते हैं कब अच्छे दिन कब आएंगे. पान खाकर इधर उधर कहीं भी थूकते लोग पूछते अच्छे दिन. આપણે બધાય
આશા રાખીએ કે અચ્છે દિન કબ આएंगे, પણ જો જ્યાં સુધી પબ્લિક કાંઈ નહીં કરે ત્યાં સુધી બધા બીજાની ઉપર ઢોળવામાં જ આજે દેશમાં સમાજમાં લાગ્યા છે કે એ કાંઈક કરે તો કાંઈક થાય, આપણે કાંઈ કરવાનું નથી. કેવી આમ હોશે હોશે ના પાડે છે, જાણે આખા દેશનો ટેકો એમણે જ લીધો હોય. हेलमेट पहने बिना गाड़ी चलाते लोग पूछते अच्छे दिन, रिश्वतखोर आदमी पूछते अच्छे दिन कब आएंगे, माँ की ममता से बनी हुई रसोई छोड़कर पानीपुरी, भेलपुरी, पिज्जा, मंचूरियन, मैगी आदि खाते लोग पूछते अच्छे दिन कब आएंगे. ध्रुव, प्रहलाद, नचिकेता, अर्जुन आदि को छोड़कर फिल्मी स्टारों को आदर्श बनाते लोग पूछते अच्छे दिन कब आएंगे. अपनी संस्कृति और स्वदेशी चीजें छोड़कर परदेशी चीजें अपनाते लोग पूछते अच्छे दिन कब आएंगे. वाह बाळको वाह. ना ये भारतનું ઉજ્જવળ ભવિષ્ય છે ભાઈ. परिवार को छोड़कर व्हाट्सएप पर पूरे दिन ऑनलाइन लोग पूछते अच्छे दिन. एक मैडमे फोन કર્યો ત્યાં જીઓના કસ્ટમર કેરમાં, એ કે ભાઈ મારું નેટ બંધ થઈ ગયું છે તો શું કરું, તો કે થોડી વાર એ સમયમાં ઘરનું કામકાજ કરી લ્યો. कुछ भी किए बिना केवल सलाह देते लोग पूछते अच्छे दिन. अच्छे कार्य करने वाले लोगों के विरोधी लोग पूछते अच्छे दिन. पैसों के पीछे पागल अपने बच्चों की और परिवार की परवाह न करते लोग पूछते अच्छे दिन कब आएंगे. आ तो थोड़ा जेटला ध्यान में आया एटला पॉइंटो लेखा, पण आपणी रीते आपणे विचारीए, आपणे बीजानी ज भूलो काढी राखीए कि आम नथी, पण आपणे केटલું करवानुं छे, क्या ए सामाजिक दृष्टिए आपणे भगवानना भक्त छीए तो श्रीजी महाराजे ए शिक्षापत्रीनी अंदर आज्ञा करी अहींया थूकવું, अहींया न थूकવું, आटલું करવું, आ न करવું. आ बधाई એ રહીએ છીએ જીવનની અંદર સંસારમાં લોકોની સાથે, તો આ બધા આપણા એ અમુક અમુક નિયમો છે. જો બધા ભક્તો જાગૃત થઈને થોડું થોડું નિયમોનું પાલન કરે ને તો ધીમે 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 આ દેશનો વિકાસ થાય ને એ થાય, અને આપણા સત્સંગનો પણ વિકાસ થતો જાય. એ જ રીતે પાછું સત્સંગમાં છે હો, સતત અવગુણ લેનારા ને જોનારા જ પૂછતા હોય છે સત્સંગમાં अच्छे दिन कब आएंगे. धर्म नियम पाळवा नहीं पाछा पूछता हो अच्छे दिन कब आएंगे. वारे तहेवारे ज मंदिरे जनारा लोको पूछता हो अच्छे दिन. पूजा करता करता शिक्षापत्री थी चा ठारता हो पाछा कहता हो अच्छे दिन कब आएंगे. कारण कि एक बाजू एने मोडું थातुं होय, मोडું उठाणुं, एक हाथमां माळा परती चा ठारता होय शिक्षापत्री थी. टॉकीजમાં અથવા ટીવી સામે એકાગ્રતાથી બેસે ને સભામાં ઝોલા ખાય એવા લોકો પૂછતા હોય કે अच्छे दिन कब आएंगे. 5 રૂપિયાની પહોંચ પાડે ને 5 લાડુડીની ઈચ્છા રાખે એવા લોકો પૂછતા હોય કે अच्छे दिन. બાકી તો હવે બધું તમે હવે સમજી લેજો, જ્યારે જ્યારે अच्छे दिनના સંકલ્પ થાય ને. પણ વાલા ભક્તજનો, આ દુનિયામાં બધા જ લોકો બીજા ઉપર ઢોળે છે, પણ આપણે કેટલું કરવાનું છે એની પાછળ કોઈની દ્રષ્ટિ પણ પહોંચતી નથી. ત્યારે મૂળ પ્રસંગ પેલા આલાવાળા દરબાર ખાટલો ઢાળીને લીમડા નીચે વાંક્યા ગામમાં મંદિરે એ ટાઢે છાંયે આરામ કરે. બધાય ના પાડે પણ માને નહીં, મંદિરનું પગથિયું ચડે નહીં. એમાં બરાબર બાલમુકુંદ સ્વામી પધાર્યા. સ્વામી પધાર્યા એટલે આલાવાળાએ કોઈએ વાત કરી કે સ્વામી આવી રીતે છે. સ્વામીએ દરબારને કીધું કે બાપુ આ વસ્તુ તમને ધર્માદાની વસ્તુ બહુ ભારે પડશે, કોઈ દિવસ મંદિરનું પગથિયું ચડવું નહીં, અને આ તમે રોજ ટાઢી હવા ખાઓ છો ને મંદિરનો આ ઉપયોગ કરો છો, અને બીજા લોકો જે કોઈ આવે એને આવી રીતે ખીજાવો છો ને કાઢી મૂકો છો, આ તમારા જીવ માટે સારું નથી. અને ભાઈ તો પારો ચડી ગયો બાપુને. મને કહેનારા તમે કોણ? બંદૂક પાસે પડેલી, સ્વામીને તો કાંઈ કરાય ને એટલે બંદૂક લઈને ગોળી મારી તો ત્યાં દિવાલમાં હાથીનું ચિત્ર ચિતરેલું, અને એ હાથીના જમણા પગમાં ગોળી વાગી. ચિત્રમાં જે હાથી હતો ને હાથીને જમણા પગે ગોળી મારી, એ દાજ બધી ત્યાં ઠાલવીને જતા રહ્યા. પછી બાલમુકુંદ સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા મંદિરમાં આવ્યા, બધું પૂરું થઈ ગયું. પણ એકાદ વર્ષ જ્યાં થયું અને એની ઘોડીને
જમણા પગે એવો રોગ થયો, ધીમે 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 પગ મીડો હળવા, જીવાય તો પડી, અને એમ કરતા કરતા આખો પગે પકડાઈ ગયો ને એનું મૃત્યુ થઈ ગયું. બહુ દુઃખ થયું. સૌથી વાલામાં વાલી ઘોડી બાપુને હતી, આલાવાળાને, અને ઘોડી મરી ગઈ. ત્યાં પાછા 6 મહિના થયા ને દીકરો એ બીમાર પડ્યો. એટલી બધી દવાઓ કરી, ક્યાંય મેળ ના આવે ને એમ કરતા કરતા બીમારીમાં ને બીમારી એનું મૃત્યુ થઈ ગયું. ત્યાં થોડોક સમય થયો ને બીજો દીકરો થોડોક બીમાર પડ્યો ને એટલે પછી કોઈએ કીધું કે બાપુ આ છે ને આ કોઈ પ્રારબ્ધનું છે, તમે ક્યાંક આગળનું વિચારો, ક્યાંક કોઈનો દ્રોહ કર્યો અથવા એવું કામ કર્યું છે ને એના ફળ તમે ભોગવો છો, નહીંતર આવી રીતે કોઈ દિવસ બને નહીં. અને પછી ખ્યાલ આવ્યો ને બાલ મુકુંદ સ્વામી પાસે આવ્યા દોડતા, સ્વામી મને માફ કરી દો, મારો અપરાધ થઈ ગયો. એ ભૂલમાં ને ભૂલમાં મારે કહેવાય ગયું, પણ સ્વામી આ બધી, સ્વામી કે એ તો શ્રીજી મહારાજ અમને તો સ્વામી કે મનમાંય નહોતું, પણ આ મંદિરની જગ્યા છે ને સ્વામી કે મંદિરની જગ્યાનો તમે દ્રોહ કર્યો છે. આ મંદિરનું ચિત્રામણ એમાં જે હાથી હતો ને એને સ્વામી કે તમે ગોળી મારી. તમારી ઘોડીને કયા પગે ઓલું હતું? તો કે સ્વામી જમણા પગે. સ્વામી કે તમે હાથીને કયા પગે ગોળી મારી હતી? તો કે જમણા પગે. મંદિરની એક એક વસ્તુ છે ને એ પણ બહુ મહત્વની ને ઇમ્પોર્ટન્ટ છે. આપણે તો માત્ર હરિભક્તો ને સંતોની વાત કરીએ, દ્રોહ ન થવો જોઈએ, પણ મંદિરમાં લગાડેલા ચિત્રામણ કે મંદિરની તમામ વસ્તુ એક એક રજકણ છે ને એનોય ક્યાંય દ્રોહ થવો જોઈએ નહીં. એટલા માટે સંતો કહે છે કે મખમલ જેવા થાવું. આ તો ભાઈ ધર્માદો છે, ધનોત પનોત કાઢી નાખે, પણ જેટલા સરળ અને સોબર રહીએ ને એટલો પાછો બેનિફિટ ડબલ મળે. સ્વામી કે તો તમે ચિત્રામણનો ભલે હાથી હતો પણ જગ્યા મંદિરની ને, અને ભગવાનના સ્થાનમાં હાથી હતો ને એનો તમે દ્રોહ કર્યો, એનું ફળ મળ્યું. પણ સ્વામી હવે એની પાછળ એક બીજો દીકરો મરી ગયો. હવે સ્વામી બીજો બીમાર પડ્યો. સ્વામી કે સારું મહારાજને પ્રાર્થના કરશું, એને સારું થઈ જશે. ને પછી એ બીજો છોકરો જે બીમાર પડ્યો હતો અને એ સારો થઈ ગયો. પણ મૂળ કહેવાની વસ્તુ તો એ છે કે અહીંયા એ મંદિરમાં આવીએ છીએ, મહારાજ કે માન કોઈ દિવસ રાખવું નહીં. માન આવે સમથિંગ એવું થયું એટલે ધીમે ધીમે એમાંથી અભાવ, અવગુણ, દ્રોહ બધું એ શરૂ થાય. પણ એ સત્સંગ કરતા જઈએ, આ બધી સમજણ કેળવતા જઈએ, સ્વભાવો છોડતા જઈએ, બીજાના સ્વભાવોને એક્સેપ્ટ કરતા જઈએ, અવોઇડ કરતા જઈએ, અને જેવા છે એવા સ્વીકાર એ કરતા જઈએ. છેલ્લે એક કડી ગાઈને આપણે પૂરી કરશું. સ્વામી ઘણી વાર ત્યાં સુરત ગૌરાવતા હોય વિદ્યાર્થીની સભામાં, અને બહુ સરળ ને સહજ શબ્દો છે ને બધાને આવડે છે. એ પ્રભુ એક પ્રેમનું વિશ્વ બનાવ, પ્રભુ એક નાવ, પ્રભુ એક પ્રેમનું વિશ્વ બનાવ, પ્રભુ એક નાવ, પ્રેમના મંદિર ને પ્રેમની પ્રતિમા, પ્રેમના પ્રેમના મંદિર ને પ્રેમની પ્રતિમા, પ્રેમની પૂજા ને પ્રેમના પૂજારી, રે પ્રેમની પૂજા ને પ્રેમના પૂજારી, રે પ્રેમની આહલેક જગાવ, પ્રભુ એક પ્રેમનું વિશ્વ બનાવ, પ્રભુ એક બનાવ, પ્રભુ એક પ્રેમનું વિશ્વ બનાવ, પ્રભુ એક. સહજાનંદ સ્વામી મહારાજની જય.